वडोदरा के जेतलपुर इलाके की ये खबर है, जहां के दर्शनम अपार्टमेंट के पास 10 दिन पहले ही ड्रेनेज के ढक्कन बदले गए थे, लेकिन उसके बावजूद भी ये जो ड्रेनेज के ढक्कन है वो टूट गए हैं और ड्रेनेज खुल गई है, जिसकी वजह से वहां के लोगों को किसी हादसे का डर सता रहा है। इस मामले में अधिकारियों तक जानकारियां भी पहुंचाई गई है, लेकिन कोई भी अधिकारी सूद नहीं ले रहा है, जिसके मद्देनजर स्थानीयों का जो रोष है वो और भी ज्यादा बढ़ता जा रहा है। તમે જોઈ શકો છો, પાછળ લગભગ 7 થી 8 દિવસથી આ ડેમેજ તૂટેલી છે। મેઇન રોડ પર ડેમેજ છે। મેં છતાં જાણ કરી, સત્તામાં બેઠેલા મારા મિત્રો છે એમને જાણ કરી, છતાં પણ આ જાડી ચામડીના લોકો જે કોર્પોરેશનમાં બેઠેલા છે એ આ ગટરનું ઢાંકણું આપણું બનાવી નહીં શકતા। બોલો, તો આપણે એમની પાસે બીજે શાની આશા રાખવાની? અમે તો એનો સખત વિરોધ કરીએ છીએ કે ભાઈ જો તાત્કાલિક ધોરણે આ ઢાંકણું 1-2 કલાકની અંદર જો નહીં બનાવે એ લોકો, તો અમે સખત એનો અહીંયા બેસીને વિરોધ કરીશું। 8-10 દિવસથી ગટર તૂટી ગઈ છે। અહીં છેલ્લા પ્રસંગ હતો ત્યારે બી ગાડી છે ને અંદર ઘૂસી ગયેલી, 4 વ્હીલ અંધારું હતું એટલે આને તાત્કાલિક રિપેર કરાવો અને જલ્દીથી કરાવો, બસ। આગળ રજૂઆત નહીં આવે। અહીંયા આગળથી તો કેટલાય ભાજપવાળા આવે છે ને કેટલાય જાય છે। એ બધા આંધળા થોડી છે, એમને દેખાતું નહીં, બરાબર છે? આંખો બંધ કરીને થોડી આવે છે। અહીં કેટલા કાર્યકરો આવે છે, કેટલા આવે છે, અહીં આ સોસાયટીઓમાં કેટલા રહે છે। નાના છોકરા રમે, આટલા મોટા ખાડામાં કોઈ પડી ગયો 5 વર્ષનું, તો એમાં મરી જ જાય ને, એની જવાબદારી કોની?